વિગતવાર સમાચાર પર નજર કરીશું। રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનું ધરમપુરમાં આજે બીજો દિવસ છે। સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર શિબિરનું આયોજન કરાયું છે। બીજા દિવસે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે। 241 જેટલા IAS, IPS સહિત ઉચ્ચ સનદી અધિકારીઓ ચિંતન શિબિરમાં હાજર છે। વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડ મેપ તૈયાર કરાશે। પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ। મહત્વનું છે કે ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકન, પોષણ અને આરોગ્ય, ગ્રીન ઉર્જા અને પર્યાવરણ, જાહેર સલામતી, સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ વિષય પર સામૂહિક ચિંતન મંથન કરાશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, આજે ચિંતન શિબિરનો બીજો દિવસ, શું વિગત? જી 3 દિવસ માટે ધરમપુર ખાતે જે ચિંતન શિબિર યોજાય છે, મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આયોજિત આ ચિંતન શિબિરમાં વિકસિત ગુજરાત 2047ની જે સંકલ્પ પૂર્તિ છે તે સંદર્ભમાં અમારો મંથન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને અલગ અલગ જે વિષયો છે, 5 મુખ્ય વિષયો છે જેના પર આ 3 દિવસ દરમિયાન ચર્ચા કરવામાં આવશે। આજે આ શિબિરનો બીજો દિવસ છે। મહત્વનું છે કે કોમનવેલ્થ ગેમ્સના સંદર્ભમાં અમદાવાદને જે યજમાની મળી છે તેની ખાસ ઉજવણી પણ અને અભિનંદન પણ આ ચિંતન શિબિરમાં આપવામાં આવ્યા હતા। જ્યારે ગઈકાલે સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચિંતન શિબિર ખાતે પહોંચ્યા હતા અને સાથે સાથે તેમનું વલસાડ ખાતે પણ રેલવે સ્ટેશન ખાતે કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ તરફથી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ચિંતન શિબિરની જો વાત કરીએ તો ચિંતન શિબિરમાં 2047ના સંકલ્પ પૂર્તિ સંદર્ભમાં જે ચર્ચા છે તે કરવામાં આવશે। ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ના ઉપયોગ સંદર્ભમાં પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। મુખ્ય 5 જે મુદ્દાઓ છે તેમાં પોષણ અને જાહેર આરોગ્ય, સેવા ક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ પર ખાસ ભાર મૂકવામાં આવશે। સાથે સાથે જાહેર સલામતી, હરિત ઉર્જા અને પર્યાવરણ જેવા જે વિષયો છે તેના પર સામૂહિક ચિંતન મંથન કરવામાં આવશે અને જે વિષયો છે તેના આધારે નક્કી કરવામાં આવશે કે આગામી દિવસોમાં સરકારની રણનીતિ શું રહેશે। જે નીતિ વિષયક નિર્ણયો છે તેમાં કયા પ્રકારે સરકાર આગામી દિવસોમાં આગળ વધી શકે છે તે સંદર્ભમાં ખાસ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આ બેઠકનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો અને 3 દિવસ માટે આ શિબિર ધરમપુર ખાતે આયોજિત છે, જેનો આજે બીજો દિવસ છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।